નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ, ધાતુ ક્ષારણ. આ વિષયને સમજાવવા માટેની પ્રેરણા અને સામગ્રી આપણને મળી છે સાધના વિદ્યાલય મોરદેવી તરફથી અને એમના વિજ્ઞાન શિક્ષક શ્રી વિશાલ એ ચાવડાના માર્ગદર્શન હેઠળ આ આખું મોડ્યુલ તૈયાર થયું છે. તો ચાલો આપણે સાથે મળીને સમજીએ કે આ ક્ષારણ એટલે કે કરોઝન શું છે. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ક્ષારણ એટલે શું અને એ કેવી રીતે થાય છે એ સમજીશું. પછી એને અટકાવવા માટે શું કરી શકાય એ જોઈશું. મિશ્ર ધાતુઓ વિશે પણ વાત કરીશું અને એના કેટલાક મજેદાર ઉદાહરણો જોઈશું. અને છેલ્લે દિલ્હીના એ પ્રખ્યાત લોહસ્તંભની વાત કરીશું જેને આજ સુધી કાટ કેમ નથી લાગ્યો. તમે ક્યારેય પોતાની જૂની સાયકલ પર કે પછી ઘરના લોખંડના ગેટ પર પેલું કથ્થાઈ રંગનો હાથ લગાડો તો ભૂક્કો ખરી પડે એવો પદાર્થ જોયો છે? હા, એ જ. એ બીજું કશું જ નથી પણ કાટ છે. અને આ કાટ લાગવાની પ્રક્રિયા જ ક્ષારણનું સૌથી જાણીતું ઉદાહરણ છે. તો બસ આ જે સામાન્ય લાગતી ઘટના છે ને એની પાછળ એક આખું વિજ્ઞાન છુપાયેલું છે. ચાલો એને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ક્ષારણ આખરે છે શું આ રાસાયણિક પ્રક્રિયા? વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ક્ષારણ એટલે ધાતુઓનું ધીમે ધીમે ખવાઈ જવું. આ એક કુદરતી પ્રક્રિયા છે. જ્યારે કોઈ પણ ધાતુ હવા, પાણી, ભેજ કે પછી કોઈ એસિડના સંપર્કમાં આવે ત્યારે એની સપાટી પર એક કેમિકલ રિએક્શન શરૂ થાય છે. અને આ રિએક્શનને કારણે જ ધાતુ પોતે નબળી પડવા માંડે છે અને એનો મૂળભૂત સ્વભાવ બદલાવા લાગે છે. આપણને મોટાભાગે એવું જ લાગે કે ક્ષારણ એટલે લોખંડને કાટ લાગવો, બરાબર? પણ એવું નથી. આ પ્રક્રિયા બીજી ઘણી ધાતુઓમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે ઘરમાં ચાંદીના વાસણો કે ઘરેણાં હોય તો એ થોડા સમય પછી કાળા પડી જાય છે, ખરું ને? એ એટલા માટે કે ચાંદી હવામાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરીને સિલ્વર સલ્ફાઇડ બનાવે છે. એ જ રીતે તાંબાના વાસણ પર પેલું લીલા રંગનું પડ જામી જાય છે ને, એ પણ ક્ષારણ જ છે. એ ભેજવાળી હવામાં કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરીને કોપર કાર્બોનેટ બનાવે છે. અને હવે પાછા આવીએ આપણા સૌથી જાણીતા ઉદાહરણ પર, એટલે કે કાટ પર. જ્યારે લોખંડ કે સ્ટીલ જેવી વસ્તુઓ ખુલ્લી હવામાં, ખાસ કરીને જ્યાં ભેજ હોય ત્યાં પડી રહે, ત્યારે એ ઓક્સિજન અને પાણી સાથે મળીને પ્રક્રિયા કરે છે. આના પરિણામે જે લાલાશ પડતા કથ્થી ક્યાંગનો પદાર્થ બને છે એને જ આપણે કાટ કહીએ છીએ. અને આ કાટનું પણ ધીમે ધીમે લોખંડને અંદરથી ખોખલું કરી નાખે છે. તો હવે મોટો સવાલ એ છે કે શું આ ક્ષારણની પ્રક્રિયાને રોકી શકાય? શું આપણી કિંમતી ધાતુઓને બચાવવાનો કોઈ ઉપાય છે? તો જવાબ છે હા, બિલકુલ છે. અને એક નહીં, ઘણા ઉપાયો છે. ચાલો હવે આપણે ક્ષારણને અટકાવવાની કેટલીક પદ્ધતિઓ પર નજર કરીએ. જુઓ, ક્ષારણ અટકાવવાનો સૌથી મૂળભૂત નિયમ એકદમ સિમ્પલ છે. ધાતુની સપાટી અને હવા, ભેજનો સંપર્ક તોડી નાખો, બસ. હવે આ સંપર્ક તોડવા માટે આપણે શું કરી શકીએ? સૌથી સહેલો રસ્તો છે એના પર રંગ લગાવી દો અથવા તો તેલ કે ગ્રીસનું એક લેયર ચડાવી દો. આ સિવાય થોડી એડવાન્સ રીતો પણ છે, જેમ કે ગેલ્વેનાઇઝિંગ, ક્રોમ પ્લેટિંગ અને એનોડાઇઝિંગ. અને આ બધામાં એક સૌથી શ્રેષ્ઠ ઉપાય છે ધાતુનો સ્વભાવ જ બદલી નાખવો, એટલે કે મિશ્ર ધાતુ બનાવવી. ચાલો આ ગેલ્વેનાઇઝિંગને જરા નજીકથી સમજીએ. આમાં શું થાય છે કે લોખંડ કે સ્ટીલની વસ્તુ પર ઝિંક એટલે કે જસતનું એકદમ પાતળું પડ ચડાવવામાં આવે છે. હવે અહીં મજાનું વિજ્ઞાન કામ કરે છે. ઝિંક છે ને એ લોખંડ કરતાં વધારે રિએક્ટિવ એટલે કે વધુ સક્રિય છે. એટલે જ્યારે હવા અને ભેજનો હુમલો થાય ત્યારે ઝિંક બલિદાન આપી દે છે. એ પોતે એમની સાથે પ્રક્રિયા કરી લે છે અને નીચે રહેલા લોખંડને સુરક્ષિત રાખે છે, એક સાચા બોડીગાર્ડની જેમ. તો અત્યાર સુધી આપણે ધાતુને બચાવવા માટે એની ઉપર કવચ ચડાવવાની વાત કરી. પણ હવે જે રીતની વાત કરવાના છીએ એ તો એનાથી પણ એક સ્ટેપ આગળ છે. આમાં આપણે ધાતુના મૂળભૂત ગુણધર્મોને જ બદલી નાખીશું. અને આ જાદુઈ રીત છે મિશ્ર ધાતુઓ. મિશ્ર ધાતુ એટલે કે એલોય. આ શું છે? સાવ સરળ ભાષામાં કહીએ તો એ બે કે તેથી વધુ ધાતુઓનું અથવા એક ધાતુ અને એક અધાતુનું એકદમ પરફેક્ટ મિશ્રણ છે. જેમ આપણે કોઈ નવી વાનગી બનાવવા માટે અલગ અલગ મસાલા ભેગા કરીએ છીએ ને, બસ એ જ રીતે. અહીં ધાતુઓને ઊંચા તાપમાને પીગાળીને એકબીજામાં બરાબર મિક્સ કરી દેવામાં આવે છે. અને આ મિશ્રણથી જે નવી વસ્તુ બને છે એના ગુણધર્મો, એની પ્રોપર્ટીઝ મૂળ ધાતુઓ કરતાં સાવ જ અલગ અને ઘણા વધારે સારા હોય છે.
આ વાતને સમજવા માટે આનાથી સારું ઉદાહરણ બીજું કોઈ હોય જ ન શકે. તમે શુદ્ધ લોખંડ લો તો એ એકદમ નરમ હોય છે, એટલું નરમ કે ગરમ હોય ત્યારે તમે એને સહેલાઈથી ખેંચી શકો. પણ હવે જાદુ જુઓ, એ જ લોખંડમાં તમે ફક્ત 0.05% જેટલો કાર્બન ઉમેરી દો, બસ આટલો અમથો કાર્બન, અને પરિણામ એ જ નરમ લોખંડ બની જાય છે, એકદમ સખત અને મજબૂત સ્ટીલ. વિચારો, એક નાનકડા તત્વના ઉમેરણથી કેટલો મોટો ફરક પડી ગયો. અને સ્ટીલની વાત નીકળી છે તો સ્ટેનલેસ સ્ટીલને કેવી રીતે ભૂલાય? આપણા બધાના રસોડામાં એના વાસણો તો હોય જ છે, હે ને? આ સ્ટેનલેસ સ્ટીલ કેવી રીતે બને છે ખબર છે? એમાં લોખંડની સાથે નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુઓ મિક્સ કરવામાં આવે છે. આમાં જે ક્રોમિયમ છે ને, એ હીરો છે. એ ધાતુની સપાટી પર એક એવું અદૃશ્ય સુરક્ષા કવચ બનાવી દે છે કે ઓક્સિજન એના સુધી પહોંચી જ નથી શકતો, અને એટલે જ સ્ટેનલેસ સ્ટીલને કાટ નથી લાગતો. સ્ટેનલેસ સ્ટીલ તો માત્ર એક ઉદાહરણ હતું. આપણી આસપાસ એવી તો ઘણી બધી મિશ્ર ધાતુઓ છે જેનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ. ચાલો, એવી જ કેટલીક બીજી મિશ્ર ધાતુઓને પણ જાણીએ. અહીં એક મજેદાર સવાલ છે. આપણે બધા જાણીએ છીએ કે 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ હોય છે. તો પછી ઘરેણાં બનાવવા માટે આ સૌથી શુદ્ધ સોનાનો ઉપયોગ કેમ નથી થતો? કેમ મોટાભાગે 22 કેરેટ સોનાના ઘરેણાં બને છે? ચાલો આ કોયડો ઉકેલીએ. આનો જવાબ એના ગુણધર્મમાં જ છુપાયેલો છે. જુઓ, 24 કેરેટ સોનું એટલે કે એકદમ શુદ્ધ સોનું સ્વભાવે ખૂબ જ નરમ હોય છે. જો એના ઘરેણાં બનાવવામાં આવે તો એ સહેલાઈથી વળી જાય, એનો આકાર બદલાઈ જાય. એ મજબૂત નથી હોતા. એટલે એને મજબૂત અને ટકાઉ બનાવવા માટે એમાં થોડુંક તાંબુ કે ચાંદી મિક્સ કરવામાં આવે છે. ભારતમાં જે 22 કેરેટ સોનું વપરાય છે એનો મતલબ જ એ છે કે એમાં 24 ભાગમાંથી 22 ભાગ સોનું છે અને બાકીના 2 ભાગ તાંબુ કે ચાંદી છે. આ મિશ્રણથી જ ઘરેણાં મજબૂત બને છે. સોના સિવાય પણ બીજી ઘણી જાણીતી મિશ્ર ધાતુઓ છે, જેમ કે પિત્તળ, જે તાંબા અને ઝિંકને મિક્સ કરીને બને છે. પછી છે કાંસુ, જે તાંબા અને ટીનનું મિશ્રણ છે. એક ખાસ મિશ્ર ધાતુ છે સોલ્ડર. એ સીસું અને ટીનમાંથી બને છે અને એની ખાસિયત એ છે કે ખૂબ નીચા તાપમાને પીગળી જાય છે. અને એના આ જ ગુણધર્મને લીધે ઇલેક્ટ્રિક વાયરને જોડવા માટે, એટલે કે વેલ્ડિંગ કરવા માટે એનો ઉપયોગ થાય છે. અને એક વાત યાદ રાખવા જેવી છે, જો કોઈપણ મિશ્ર ધાતુમાં એક ધાતુ પારો એટલે કે મર્ક્યુરી હોય તો એ મિશ્ર ધાતુને સરસ એટલે કે અમલવમ કહેવાય. ચાલો હવે સમયની પાછળ જઈએ અને એક એવી અજાયબીની વાત કરીએ જે આજે પણ આધુનિક વિજ્ઞાનીઓને વિચારતા કરી દે છે. આ છે પ્રાચીન ભારતના ધાતુ વિજ્ઞાનનો એક જીવતો જાગતો પુરાવો, દિલ્હીનો લોહસ્તંભ. દિલ્હીના કુતુબ મિનાર પરિસરમાં ઉભેલો આ સ્તંભ તમને ખબર છે કેટલો જૂનો છે? 1600 વર્ષ કરતાં પણ વધારે. 1600 વર્ષથી એ ખુલ્લા આકાશ નીચે ઊભો છે. કેટલી સદીઓનો તડકો, વરસાદ, ઠંડી, ગરમી બધું જ એણે સહન કર્યું છે. પણ આશ્ચર્યની વાત તો એ છે કે આજ સુધી એને કાટ નથી લાગ્યો. આ કોઈ અજાયબીથી કમ નથી. આ સ્તંભની ઊંચાઈ છે લગભગ 8 મીટર, એટલે કે એક સામાન્ય માણસની ઊંચાઈ કરતાં લગભગ 4 ગણી વધારે. તમે ખાલી કલ્પના કરો કે એની બાજુમાં ઊભા હોઈએ તો કેવું વિશાળ અને ભવ્ય લાગે. ખરેખર એની ઊંચાઈ જ દંગ કરી દે તેવી છે. અને વજનની વાત કરીએ તો એ છે આશરે 6000 કિલોગ્રામ, એટલે કે પૂરા 6 ટન, લગભગ એક મોટા હાથીના વજન જેટલું. મગજમાં તરત જ સવાલ આવે કે 1600 વર્ષ પહેલાં આટલા ભારે સ્તંભને બનાવ્યો કેવી રીતે હશે, અને બનાવ્યા પછી અહીં લાવીને ઊભો કેવી રીતે કર્યો હશે? આ સ્તંભ આપણા પ્રાચીન ભારતીય કારીગરોના જ્ઞાન અને કુશળતાનો એક બેનમૂન નમૂનો છે. આધુનિક વૈજ્ઞાનિકોએ જ્યારે એના પર સંશોધન કર્યું ત્યારે એમને જાણવા મળ્યું કે આ સ્તંભને બનાવવામાં જે લોખંડ વપરાયું છે એમાં ફોસ્ફરસનું પ્રમાણ ઘણું ઓછું છે. અને આ ફોસ્ફરસે જ સમય જતાં સ્તંભની સપાટી પર એક એવું પાતળું પણ મજબૂત રક્ષણાત્મક પડ બનાવી દીધું છે, જે તેને કાટ લાગવા દેતું નથી. એ સમયની આ ટેકનોલોજી આજે પણ વૈજ્ઞાનિકો માટે એક સંશોધનનો વિષય છે. તો આ બધી ચર્ચાના અંતે એક સવાલ આપણી સામે ઊભો રહે છે. શું પ્રાચીન ભારતના આ ધાતુ વિજ્ઞાનના જ્ઞાનમાંથી આજના આધુનિક વિજ્ઞાનને કંઈક નવું શીખવા મળી શકે છે? શું એ જ્ઞાન આપણને ભવિષ્યમાં વધુ સારી અને ટકાઉ ટેકનોલોજી બનાવવામાં મદદ કરી શકે છે? જરૂર વિચારવા જેવી વાત છે. તો આ હતી ક્ષારણ અને મિશ્ર ધાતુઓના વિજ્ઞાનની રોચક સફર. આશા છે કે આપને આમાંથી ઘણું જાણવા મળ્યું હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઇક,
શેર અને સબસ્ક્રાઇબ કરો. આભાર.